કેટલામું અઠવાડિયું છે? પહેલું. આ તો આપણે અઠવાડિયું ફરી ગયું, પહેલું થઈ ગયું. થીમ કઈ છે? હા, મારું શરીર. આપણે શરીર વિશે જાણવાનું છે. મારું શરીર અને પ્રાણીઓનું પુનરાવર્તન. હવે જો આ શરીર છે, આ છોકરો દોરો છે ને, માથું પગ ને બધું છે. તો આને શું કહેવાય? માથું. પછી આને હા, આને શું કહેવાય? કાન. કાન કહેવાય. પછી આ આપણું શરીર છે આખું. હવે આપણા શરીરમાં પગ ન હોય તો આપણે કેવી રીતે હાલી? પગમાં કંઈક લાગ્યું છે અને કંઈક થયું છે પગમાં, તો કેવી રીતે હાલી? એક્શન કરવાની છે. હાલો નિરાલ એક્શન કરી. પગ ન હોય, આપણે પગમાં લાગ્યું છે એવું ન બોલાય. હાલો એક્શન કરો. કેમ લાગ્યું હોય તો કેવી રીતે હાલાય? હા, જો આવી રીતે એક્શન થાય. લાગ્યું હોય તો બોલો સીધો કઈ. હા, જો એમ જો વાકા વાકા હાલવું પડે ને, લંગડા લંગડા હાલવું પડે. પલોઠી વાલે જો આને પગ નથી એટલે હાલે છે એવી રીતે. જો પગમાં લાગ્યું છે એટલે ઈ રીતે હાલે. હવે જીભ ન હોય, જીભ ન હોય તો કેવી રીતે બોલાય? કોકને સમજાવો તો કેવી રીતે કરવું? હા બોલ, કેવી રીતે? પલોઠી વાળ દેખો બેટા. હા, કેમ કેમ કરાય? હા હા, જો જીભ ન હોય તો એવી રીતે કરાય. જીભ ન હોય તો એવી રીતે થાય. પછી સાંભળતા ન હોય, કાન ન હોય, બેરા હોય, તો બેરા હોય ઈ કેવી રીતે એક્શન કરે? કેમ ઈ કરે? બેરા હોય કરજી ભાઈ, બેરા કેમ કરે? હા જો હા, કઈ વાત કરી તો હું કે બે હવે સાંભળે નહીં એટલે કેટલી વખત પૂછે? હે એ રીતે કેટલી વખત પૂછે ને? તો જો એવી રીતે આપણે અંગ ન હોય બસ બસ. હવે હું બોલું યાદ ન હોય બસ. એવી રીતે આપણે અંગ ન હોય તો જો આપણે ખોટ ખાપણ હોય તો આપણે એવી રીતે હાલીએ. હાથ ન હોય તો એવી રીતે કામ થાય. આંખું ન હોય તો એવી રીતે કોકને કેવું પડે કે મારો હાથ જાય. સાંભળતા ન હોય તો આપણે હે કરવું પડે. એવું થાય ને? જીભ ન હોય તો આપણે કેટલી વખત આમ સમજાવવું પડે કે આમ રહ્યું એવી રીતે. એ આપણા બધા શરીરના ભાગ છે. શું છે? એક બે